नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेनं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवदा भक्ति 57 पान 57th पेज। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णौ भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येदीतमुत्तमम्। શ્રીમદ ભાગવતની અંદર નવદા ભક્તિનો જે મહિમા સમજાવે છે એમાં પ્રહલાદજીએ કહ્યું કે મનુષ્ય જ્યારે પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે 9 પ્રકારની ભક્તિ ધરાવતો થાય છે, એ તો એવું છે કે 9માંથી એક ભક્તિ શ્રેષ્ઠ રીતે જો આપણે કરતા થઈએ તો એ 9 પ્રકારની ભક્તિ આપણી અંદર આવી જાય. આવું જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં કરે છે તો પ્રહલાદજી એના પિતાજીને કહી રહ્યા છે કે આ મારી દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. બીજું બધું શિક્ષણ જીવનમાં મહત્વનું છે, પણ સૌથી મહત્વની વસ્તુ આ પ્રકારનું શિક્ષણ છે. હવે તમારા પુસ્તકમાં કયા પાના ઉપર છીએ આપણે? 25માં સ્મરણ ભક્તિ. શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતાની અંદર સ્મરણ ભક્તિ જે સંદર્ભમાં ભગવાને કહી છે એની વાત થઈ ગઈ. હવે ભાગવતની અંદર સ્મરણ ભક્તિનો મહિમા શું છે એ સમજાવે છે આપણને કે કીટઃ એક સાથે છે, મારા પુસ્તકમાં તો 22મું પાનું છે. કીટઃ પેશસ્કૃતા રુદ્ધઃ કુડ્યાયામ તમનુસ્મરમ સંરંભ ભયયોગેન વિંદતે તત્સ્વરૂપતામ. સરસ દ્રષ્ટાંત આપ્યું. કીટ ભ્રમર ન્યાય એ કેવી રીતે મનુષ્ય પોતાના જીવનમાં સ્મરણ કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે એના માટેનું સરસ દ્રષ્ટાંત
અને યોગશાસ્ત્રની અંદર પણ આ દૃષ્ટાંત દ્વારા આપણી અંદર કેવી રીતે પરિવર્તન લાવી શકાય એ વસ્તુ સમજાવે છે. કીટ ભ્રમર ન્યાય એટલે એ જે ઈયળ જેને માટીના દરની અંદર જે રહેલી છે, તો ઈયળ કે ગઈ નથી માટીના દરમાં. એ પતંગિયાએ પોતાનું બચ્ચું મૂક્યું છે, ઈંડું મૂક્યું છે, એમાંથી એક ઈયળ જન્મેલી છે. ભમરીએ પહેલેથી જ પોતાનું દર બનાવેલું છે માટીથી, અને પછી એમાં જે એણે પોતાનું બચ્ચું મૂક્યું છે એ જ ઈયળ તરીકે છે. હવે ઈયળમાંથી એ પતંગિયું બનવાનું હોય છે કુદરતના ક્રમ પ્રમાણે. એનો વિકાસ આવો હોય, કોશેટો હોય, પછી એમાંથી એ પતંગિયું બને. તો આખી પ્રક્રિયા કેવી છે? તો કે ભ્રમરી વારે વારે આવે એના દર પાસે. હવે એ કદાચ આવતી હશે તો એના બચ્ચાને પોષણ આપવા આવતી હોય. જેમ પક્ષીઓ પોતાનું બચ્ચું મૂકે, ઈંડું મૂકે માળામાં, તો સીધું બચ્ચું નથી હોતું. બીજા બધા જે પ્રાણીઓ, અમુક પ્રાણીઓ છે એ બચ્ચા મૂકતા હોય. બિલાડી છે, કૂતરું છે, બધાના બચ્ચા હોય, એમ જન્મ એવી રીતે થતો હોય. પક્ષીઓ ઈંડું મૂકે, ઈંડામાંથી પછી બચ્ચું જન્મે. પણ પક્ષીઓ ઈંડાનું સેવન કરે. માળામાં ઈંડું મૂક્યા પછી એનું સેવન કરે. આપણે જાણીએ છીએ આ બધું. પછી ધીરે ધીરે ઈંડું પાકે, સમય થાય ત્યારે ફૂટે અને એમાંથી બચ્ચાનો જન્મ થાય. એવી આની પ્રક્રિયા છે. દરેક જીવને ભગવાને જુદું જુદું આપ્યું છે. એવું કહેવાય છે કે આ જે કાચબો, દેડકો, ખાસ કરીને કાચબા, એ કાચબી જ્યારે પોતાના ઈંડા મૂકે તો એ જમીનમાં મૂકે અને પછી કવર કરી દે, ઉપર ઢાંકી દે, પછી પોતે જતી રહે. ઈંડાનું સેવન નથી કરતી. ઈંડા એ સેવન કરે. કઈ રીતે કરે? એ પાણીમાં રહીને હોય, પોતે પાણીમાં, સમુદ્રમાં હોય, સમુદ્ર કિનારે હોય, મનથી પોતાના બચ્ચાનું સેવન કરે. એવું કહેવાય. યોગશાસ્ત્રની અંદર આવું વર્ણન છે કે મન દ્વારા એ પોતે પોતાના બચ્ચાનું સેવન કરે, ધ્યાન કરે કે એના બચ્ચા ક્યાં છે. જેવા બચ્ચા ઈંડામાંથી જન્મે એટલે દોડે સમુદ્ર તરફ. એને કુદરતી જેવી ખબર હોય કે અમારે અહીંયા જવાનું છે. એટલા ઝડપથી દોડતા હોય, કારણ કે શિકારી પશુઓ હોય આજુબાજુ, તો સીધા દોડીને સમુદ્રમાં જમવા. બધી કુદરતની વ્યવસ્થા છે. એમાં પતંગિયું એની આ પ્રકારની પ્રક્રિયા છે. એ જ્યારે એનું બચ્ચા ઈંડા મૂકતા હશે, ભમરી પોતે ઈંડું મૂકતી હશે, તો એ ભમરી બનતા પહેલાં, પતંગિયાનું પણ આવું જ છે, કોશિકામાંથી જ પતંગિયું બને. ભમરી બનતા પહેલાં પણ એ ઈંડામાંથી ઈયળ બને. એ ઈયળમાંથી પછી ભમરીનો જન્મ થાય. કુદરતમાં આવું છે. પણ દ્રષ્ટાંતમાં શું શીખવાનું છે? એ ઋષિમુનિએ એવું જોયું હશે કે કદાચ આ ઈયળમાંથી ભમરી બની એનું કારણ એક જ હશે કે એ ભમરીનું ચિંતન કરતી હશે. અને એમણે જોયું કે રોજ ભમરી આવે છે એના દરમાં, અને આમ તો ડંખ મારતી હોય. ભમરીનું કામ જ ડંખ મારવાનું છે. પોતાના બચ્ચાને તો ડંખ ના મારે, એ શું કરતી હશે ભગવાન જાણે. પણ ઋષિ મુનિઓએ આ જોયું કે ભમરી આવું કરે છે. એટલે એ કયા તારણ ઉપર આવ્યા કે ભાઈ ભમરી આવી રીતે જ્યારે આવીને ડંખ મારે છે ઈયળને, તો સ્વાભાવિક છે કે ઈયળને ભય જન્મે. વારે વારે આવે એટલે ઈયળને એમ થાય હમણાં આવશે, હમણાં ભમરી આવશે, મને ડંખ મારશે. એટલે ઈયળ કોનું ચિંતન કરે છે? ભમરીનું. ભલે એનું નિમિત્ત ભય હોય, ભયને કારણે, પણ ચિંતન કોનું કરે છે? ભમરીનું. અને એમ કરતાં કરતાં એક દિવસ પોતે ભમરી બની જાય છે. હવે ખરેખર ઈયળ ભમરી બનવા માટે જ સર્જાઈ હોય, પણ પ્રક્રિયા આ જ હોય કે ભાઈ એનું ચિંતન કર્યા કરે છે. તો સિદ્ધાંત આ જ છે. કુદરતમાં આ જ સિદ્ધાંત છે કે કોઈ પણ જીવ જેનું ચિંતન કરે એ એની ગતિ હોય. બહુ મહત્વનો સિદ્ધાંત છે. એટલે 8મા અધ્યાયમાં ભગવાન કહે છે, ભગવદ્ ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન કહે છે કે જીવની ગતિ મૃત્યુ પછી કેવી હોય, કેવી ગતિ હોય. આપણે તો જાણતા નથી મૃત્યુ પછી જીવાત્મા ક્યાં ગયો, શું થતું હશે, કશું જાણતા નથી. પણ અનુમાન દ્વારા કહે છે કે જીવની ગતિ કેવી હોય, કે શેના ઉપરથી નક્કી થાય? મૃત્યુ સમયે એ જેનું ચિંતન કરતો હોય એની ગતિ હોય.
આ નિયમ છે. એવી કેટલી બધી કથાઓ પણ છે, આમાં નહીં હોય. આ પહેલાં સિદ્ધાંત સમજી લો કે શું કહેવા માગે છે. એ શ્લોકમાં તમે આવું બધું ના જોવા મળે તો અમારી જરૂર જ ના હોય ને. બધા વાંચી બધું શીખી લે. તમને આ શિક્ષણ ના મળે. ભાષાંતર વાંચી લો તો સિદ્ધાંત ના સમજાય. એ પાગળ પાછળનું બધું તો આપણને ખબર હોવી જોઈએ કે ભગવદ્ ગીતામાં શું એનો સિદ્ધાંત છે, યોગશાસ્ત્રમાં આનું કંઈ મહત્વ છે કે નહીં, ઉપનિષદમાં કંઈ મહત્વ છે કે નહીં. અને બધા શાસ્ત્રો ભેગા કર્યા પછી આ મોક્ષ પ્રાપ્તિ માટે મનુષ્યના જીવનમાં કયો સિદ્ધાંત કામ કરે છે એની ખબર હોવી જોઈએ, તો તમને આ સમજાય. આ માત્ર ભૂગોળ ઇતિહાસ જેવું જ્ઞાન નથી કે લોકો એમ કહેતા હોય કે અમે અમારી જાતે વાંચી લઈશું, અથવા તો મેં અહીંયા સાંભળી લીધું, ત્યાંથી સાંભળી લીધું. એમ સાંભળ કરવાથી કંઈ આપણી અંદર પ્રકાશ ના ફેલાય. વસ્તુ જે સમજવાની છે એ તો શ્રવણ મનનથી જ કામ થાય. હા, તમને બધું સમજાઈ ગયું પછી તમે આનંદ લઈ શકો વાંચવાનો, પછી તમારી સાધના બની જાય. પણ શરૂઆતમાં બધી વસ્તુ સમજવી પડે કે શું સિદ્ધાંત છે. એટલે જે શાસ્ત્રના જાણકાર હોય, શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા જે વિદ્વાનો હોય એ આપણને ટૂંકમાં કે જેમ કે તમે હમણાં પેલું કાગળમાંથી પાઠ કર્યો ને, કયા હતા અંતિમ શ્લોક? આલોડ્ય સર્વશાસ્ત્રાણી એ શબ્દ છે અંદર. એ બધા શાસ્ત્રનું સારી રીતે મંથન કર્યા પછી, ચિંતન મનન કર્યા પછી શું સાર છે એ અંદર કહેવામાં આવે છે. એટલે કોઈક આપણને એવી રીતે બધી વસ્તુઓ સમજાવે તો આપણે કંઈક વસ્તુને સમજીએ. અને ખાલી જાણવાનું નથી, મારે બધું જાણીને મારા વિચારોમાં, વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાનું છે, સમજમાં પરિવર્તન લાવવાનું છે. પછી ધીરે ધીરે આપણા સ્વભાવમાં પરિવર્તન આવે, પછી કર્મમાં આવે. એમ કરતાં કરતાં આપણે આપણા પરમ સ્વરૂપને જાણી શકીએ. આ આખી પ્રક્રિયા છે. એટલે આ સિદ્ધાંત કેવો છે તો ભગવાન ગીતામાં કહે છે કે ભાઈ મનુષ્યની ગતિ ભવિષ્યની, મૃત્યુ પછીની ગતિ કેવી હોય તો આપણે જોઈ ના શકીએ, પણ ભગવાન કહે છે અનુમાન કરી શકો તમે કે કેવી ગતિ હશે. તો કે અંત સમયે તમે જેનું ચિંતન કરતા હો એને પ્રાપ્ત થાવ. આ વસ્તુ સમજાવવા માટે આપણા પુરાણોમાં કથા પણ છે. પહેલાંના મહાત્માઓ બધી કથાઓ બહુ કરતા. કેવી કથા હોય તો કે યોગશાસ્ત્રના બહુ મોટા સંત મહાત્મા હતા. આખી જિંદગી ખૂબ બધી તપશ્ચર્યા કરી હશે, પણ છતાંય કોઈક વાસના અંદર રહી ગઈ હોય તો અંત સમયે એ જ્યાં પથારીમાં સૂતા હતા એની સામે એક બોરડીનું ઝાડ હતું. એને દેખાતું હશે બધું. તો નજર ગઈ એટલે ત્યાં જે આટલું મોટું બોર સરસ હતા તો જીવની તો સ્વાભાવિક વૃત્તિ હોય. આપણે અહીંયા આવીએ અને પેલું વચ્ચે તમે કહું મને તોડીને આપતા હતા કેસરી રંગનું જે રાયણ છે, બીજું કંઈક હતું બુંદી કે શું ખબર નહીં બીજી જગ્યાએ. આવું આપણે એટલે બસ ફળ લાગ્યું નથી અને આપણને એમના ક્યારે હું ચાખું, ભોગ વૃત્તિ હોય આપણી હંમેશા, સહજ છે. એટલે બિચારા મહાત્માને બોર દેખાયું અને મનમાં બોર ખાવાની ઈચ્છા જન્મી. ત્યાં તો એના પ્રાણ જતા રહ્યા, ઈચ્છા પૂરી ના થઈ. હવે શું થાય પછી એની ગતિ? હા, પણ એટલે એવું છે કે પછી એ ઈચ્છા પૂરી આપણે જ કરવી પડે. કુદરત સહાય કરે, ઈચ્છા આપણી છે. એટલે હવે શું થાય, બોર ખાવું હોય તો શું પછી તપ આટલું બધું કરેલું છે એટલે કે ફરી કંઈ આખો એને કે પશુ પક્ષીનો જન્મ મળે એને 84 લાખમાં જાય એવું બધું કરે તો કંઈ યોગ્ય ના કહેવાય. એટલે થવું શું, પછી એને ઈયળનો જન્મ મળે, ઈયળની ઉપાધિ પ્રાપ્ત થઈ અને એ જ બોર પાસે બરાબર. જેવું એણે બોર ખાઈ લીધું પછી એ ઈયળનો દેહ પણ એનો છૂટી ગયો, પછી મોક્ષ મળે. વિચાર કરો, આવી કથાઓ છે. એટલે અંતે યા મતિ, અંત સમયે જે પ્રકારની આપણી વૃત્તિ હોય, મતિ એટલે આપણી બુદ્ધિ, આપણા વિચારો, આ બધું જે અંત હોય અંત સમયે એના આધારે આપણી ગતિ નક્કી થાય, ક્યાં જઈશું, શું કરીશું. એટલે કે ને મૃત્યુ સમયે કોઈનો જીવ ના જતો હોય તો કે બાપુજી તમારી શું ઈચ્છા છે ભાઈ, તમને કોની ચિંતા છે કહી દો અમને, અમે એનું ધ્યાન રાખશું, વચન આપે. પછી પેલાનો જીવ જાય
એમાં એનો જીવ હોય. સ્વાભાવિક અન્નમ સંસાર સ્વાભાવિક એટલે ખરેખર સ્વાભાવિક નથી, આપણે સ્વાભાવિક બનાવ્યું. કેમ સ્વાભાવિક બન્યું? કેમ અંત સમયે તમારો જીવ એમાં છે. કોઈનો ધનમાં જીવ હોય, કોઈનો મિલકતમાં હોય, કોઈનો આમાં હોય, કોઈનો ત્યાં હોય. દરેક જીવની આ સ્થિતિ હોય. કેમ એવું હશે? કારણ કે આખી જિંદગી કર્યું છે શું? આજ કામ કર્યું છે ને, તો એ કામ આપણે કર્યું. અને કેમ કર્યું? તો કે મારા મનમાં એવી ઈચ્છાઓ હતી. હતી ઈચ્છાઓ એટલે શું? તમે ઈચ્છાને અનુસરા કરો તો જન્મો જન્મથી એ જ કામ કરીએ છીએ અને એવા જ બનીએ છીએ ભોગવવા માટે. તો મોક્ષ કઈ રીતે મળે? જો મોક્ષ મેળવવો હોય તો આ સમજવું જ પડે કે ભાઈ આ સિદ્ધાંત છે આપણી સ્થિતિનો. આપણે જ આપણું ભવિષ્ય નક્કી કરનારા છીએ. તો મને આ સિદ્ધાંતની ખબર હોય કે પરિવર્તન કેમ લાવવું, પરિવર્તન કેવી રીતે આવે, આ બધું હું સમજી હોઉં કોઈક રીતે. ઓહો, એમાં જતું રહે છે આ બધું. શું કરીશું? એ તમારું કામ જ નથી. અહીંથી પડશે ટેબલ. જો સિદ્ધાંતની ખબર હોય આપણને કે આ સિદ્ધાંત છે અને મારે મુક્ત થવું છે, વર્તમાન સ્થિતિમાંથી મારે મુક્ત થવું છે, મારે ભવિષ્યની ગતિ સુધારવી છે, તો મને હવે ચાવી મળે કે ના મળે? ભગવાન આમાં વચ્ચે આવે છે? ભગવાન નથી આવતો. ભગવાનનો આ કાયદો એ જ ભગવાન છે. તમે કાયદાને જાણો કે કુદરતમાં આ જ કાયદો કામ કરે છે. તો ઈયળના જીવનમાં પણ આ જ કાયદો કામ કરી રહ્યો છે. ભમરી બની કેવી રીતે? ચિંતન કરતા કરતા. એમ દરેક જીવની પાસે ભગવાને આ શક્તિ મૂકેલી છે કે તમે જેનું ચિંતન કરો એવા બની જાઓ. તો હવે જો ઈયળ ભમરી બની શકતી હોય તો આપણે પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત ના થઈ શકીએ? થઈ શકીએ ને? કઈ રીતે? મારું ચિત્ત એમાં લગાડવું પડે. આખી જિંદગી એમનું રટણ કરવું. રટણ એટલે સમજ. તમારા ભગવાનની સમજ. રટણ એનો ઉપાય છે. પણ પછી આખી જિંદગી તમે કે 24 કલાકે રટણ ના કરી શકો. ખરેખર તો 1 કલાકે રટણ કરવું અઘરું છે. તો કેમ? ખરેખર સૌથી સરળ વસ્તુ કઈ છે ભગવાનને જાણો. કલાક તમે બેસો, જપ કરો, પૂજા કરો, પાઠ કરો, ધ્યાન કરો. આજે આમાં કેમ આવું થાય છે? જતું જ રહે છે. નેટવર્ક બહુ જ પુઅર છે. મારા ઘરમાં એવું હતું. એટલે આ દ્રષ્ટાંત આપણને એટલા માટે આપે છે કે મનુષ્ય પોતાના જીવનમાં જાગૃત થાય. કારણ કે આપણે યાંત્રિક જીવન જીવીએ છીએ. ખરું ને? કોઈ નવું નથી હોતું. નવું ગમે ખરું. શેમાં? નવું ઘર રિનોવેશન કરાવો અથવા એ પડાવી નાખો. આમ નવું 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 નવા કપડાં લઈ આવો, ક્યાંક ફરવા જાઓ, એવું બધું પરિવર્તન ગમે છે. બાકી કશામાં આપણે વિચાર કરતા નથી. એટલે એક ભોજન તો ભોજન, બહાર જાઓ તો બહાર. એ જે સવારથી સાંજ સુધી જે પ્રવૃત્તિ હોય એ ઘટમાળ જન્મથી મૃત્યુ સુધી યાંત્રિક રીતે થાય છે. જન્મ્યા, ભણ્યા ગણ્યા, યુવાન થયા, નોકરી ધંધો, લગ્ન, બાળકો, ઘરડા થયા અને હરિઓમ તત્સત. 100 વર્ષનું જીવન હોય તો 3 કલાકમાં તમે ફિલ્મ બનાવી શકો. 2 કલાકની ફિલ્મ બનાવી શકો. આટલું મોટું જીવન 2 કલાકમાં દેખાડી શકો. શું કર્યું? XYZ કોઈ પણ મનુષ્યની વાત કરો, કર્યું શું એણે? આટલું જ કર્યું ને. તો જે કર્યું એ એના ચિત્તમાં સંસ્કાર લઈને જાય છે. એટલે હવે તમને શું ગમે? તો કે મને અત્યારે વર્તમાનમાં જે ગમે એ જ મૃત્યુ પછી ગમે. હું આજનો દિવસ જે રીતે પસાર કરું, આવતીકાલ મારી આવું જ રીતે હું કર્મ કરું. પરમ દિવસ મારો આવો જ હોય. આમ વિચાર વગરનું જીવન ચાલે છે ઘટમાં. એટલે એનો અર્થ શું? તમે કંઈ ના કરી શકો એવું સમજવાનું છે? આપણે આપણા જીવનમાં પરિવર્તન ના લાવી શકીએ એવો ઉપદેશ છે? શું સમજવાનું છે?
કે અમારે તો છૂટકો જ નથી, આ જ દશા હોય, એ સમજવાનું છે સત્સંગમાં. આ ઉપદેશ દ્વારા, આ ચર્ચા દ્વારા શું સમજવાનું? મારે હવેથી યાંત્રિક જીવન જીવવું નથી. ભલે કર્મો થાય પણ અંદર પરિવર્તન લાવવું છે. કે હું શું એવું નવું કરું? તો કે મનથી આ બધું જે ચિંતન કરીએ છીએ, હવે ધંધો ના શોભે, મારા મનને આમાં રોકવું. કેવી રીતે રોકવું? હજારો સાધન છે, હજારો. કોઈક રીતે મારા મનને પરમાત્મામાં જોડતા શીખવું. વાંચન હોય, લેખન હોય, જપ હોય, ધ્યાન હોય, પૂજા હોય, કોઈક રીતે. અને મુખ્ય સાધન કહું છે સત્સંગ. સૌથી મુખ્ય સાધન જો હોય પરિવર્તન લાવવા માટેનું, તો એ છે સત્સંગ. સત્સંગ કરતાં 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 થોડું 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 અંદર જાય અને આપણે વિચાર કરતા થઈએ તો કોઈ જ જન્મમાં પત્તો ખાય. જેટલી આપણી તૈયારી, ફટાફટ આપણે બધું પિકઅપ કરવા માગતા હોય તો આ જન્મમાં કામ થઈ જાય. આપણા ઉપર આધાર છે. પણ નિયમ તો આ એક જ છે, તમે જેનું ચિંતન કરો એવી ગતિ પ્રાપ્ત કરો. એટલે ભગવાન કહે છે સદા તદ્ભાવ ભાવિતઃ. તો યોગી લોકો પોતાની જિંદગી આમાં સમર્પિત કરે છે, ભક્ત લોકો પોતાનું જીવન આમાં સમર્પિત કરે છે. જ્ઞાની મનુષ્યો, વિવેકી મનુષ્યો, જિજ્ઞાસુ મુમુક્ષુઓ પોતાના જીવનનો ઉપયોગ આ સત્યને ધ્યાનમાં રાખીને પરમાત્માની પ્રાપ્તિ માટે કરે છે. બંધનમાંથી કેમ મુક્ત થવું? એવં કૃષ્ણે ભગવતી માયામનુજે ઈશ્વરે વૈરેણ પૂત પાપમાન તમ આપૂરમ અનુચિંતયા. એટલે જો નિયમ એવો છે, ભાગવતની અંદર કૃષ્ણ ભગવાન આ બધું શીખવાડે છે. કારણ કે કેટલાક લોકોએ ભગવાનનું પ્રેમથી ચિંતન કર્યું, ભક્તોએ ભગવાનનું પ્રેમથી ચિંતન કર્યું. કેટલાક લોકોએ વેરભાવથી પણ ભગવાનનું ચિંતન કર્યું. તો એને ગતિ શું મળી? એની ઉર્ધ્વ ગતિ તો થઈ ને. ભલે કદાચ ભગવાન એનો વધ કરવો પડ્યો હોય, એને વધ કહેતા નથી ભાગવતની અંદર, પણ એ રીતે એ લોકો ભગવાનની પાસે ગયા કારણ કે એણે વેરભાવથી ચિંતન કર્યું હતું. પણ છતાંય ભગવાન એને મોક્ષ અપાયો. એટલે કે છે કે ભગવાનનું ચિંતન કરતા શીખો. આપણે એવું નથી શીખવાનું કે વેરભાવથી કરવાનું છે, પણ મહત્વ બતાવે છે કે વેરથી પણ. એ કોણ હતો? 100 ગાળો સુધી શિશુપાલ વેરભાવથી. કંસ વગેરે બધા પણ કેવા, રાવણ વગેરે બધા કે વેરભાવથી ભગવાનનું ચિંતન કરેલું. તો આપણને એવું નથી કહેતા કે તમે વેરભાવથી ચિંતન કરો. મહત્વ સમજાવે છે કે વેરભાવથી પણ ભગવાનનું ચિંતન કરવાથી આપણા હૃદયમાં રહેલો સંસાર જાય છે. ચિંતન મહત્વનું છે, ચિંતનનો વિષય મહત્વનો છે. તો બહુ થયું. હવે આ જે જગતના વિષયો જે ખરેખર આપણને ફસાવેલા છે, જેણે, એનું ચિંતન છોડીને આપણે આપણું ચિત્ત ભગવાનમાં રોકીએ. કામાદ, દ્વેષાદ, ભયાદ, સ્નેહાદ યથા ભક્તિ ઈશ્વરે મનઃ આવેશ્ય તદ અઘમ હિત્વા બહવઃ તદ્ગતિમ ગતાઃ. તમારા મોબાઈલમાં કામ કરે છે? મીટિંગ જુઓ તો, એટલે આવું થાય છે. તો તમને છે ને, તમે એમનું એ લઈ લેજો, જતું રહે છે વારે કરીએ. હમણાં જતું રહે એટલે હું તમને બતાવું. તમે પછી વાઈફાઈ લઈ લેજો એમનું. અત્યારે ભલે રહો, અત્યારે જેટલું ચાલે ચાલવા દો, પછી હું તમને કહું છું. હમણાં જતું રહે છે, તમને કહીશું. ચાર્જિંગ તો થયેલું છે ને? તો કહે છે કે ભાઈ મનુષ્ય ભગવાનનું ચિંતન કરવાથી, વારંવાર ચિંતન કરવાથી પવિત્ર બને છે, નિષ્પાપ બને છે અને પરમાત્માને પ્રાપ્ત કરે છે. જો શત્રુ બુદ્ધિથી ચિંતન કરવાથી પણ મનુષ્ય ભગવાનને પ્રાપ્ત થતો હોય, તો જે ભગવાનનો મિત્ર છે, જે ભગવાનને પ્રેમ કરે છે, એ તો ભગવાનને પ્રાપ્ત કરે. માટે શું કરવું જોઈએ? કામ, દ્વેષ, ભય, સ્નેહ અને આ બધી લાગણીઓ ભગવાન તરફ લઈ જાઓ. આ વળી વધારે સરળ બનાવે છે. ભાઈ હું તો દ્વેષ, મારો સ્વભાવ તો દ્વેષવાળો છે,
હું તો ક્રોધી છું, હું તો લોભી છું, બધાની અંદર આવું હોય તો કે છે કંઈ વાંધો નહીં, એ લોભ વૃત્તિ કે પછી દ્વેષની વૃત્તિ જે એનો વિષય તમે ભગવાન બનાવો. ઝઘડો કરવો હોય તો કોની સાથે કરો? તમારા ભગવાન સાથે કરો. લોકો સાથે કરીએ છીએ ને એની બદલે તમે ભગવાન સાથે કરો. કરી શકાય, બધો ઝઘડો કરી શકાય ભગવાન સાથે. દક્ષિણ ભારતના એક બહુ મોટા ભક્ત હતા, જેલમાં જવું પડ્યું એને. કેમ તો કે એ ભગવાન માટે થઈને ચોરી કરતા, ખાલી પોતાના ભગવાન માટે થઈ કે એના ભગવાનને નિયમ લીધેલો કે મારે આવા જ અલંકારો આપવા છે, આમ જ કરવું. પણ પછી જ્યારે જેલમાં ગયા તોય ભગવાનને કીધું તું ચાલ મારી જોડે. કેમ તો કે તારા માટે મેં ચોરી કરી હતી. બહુ સરસ એની બધી કથાઓ છે. એટલે જે આપણી અંદર સ્વભાવ હોય એનો વાંધો નથી, જેવા હોય એવા આપણે સંબંધ કોની સાથે જોડવાનો. નવદા ભક્તિનો મુખ્ય સિદ્ધાંત છે કે તમારી અંદર જે પણ વૃત્તિ હોય, લોકો ભલે આપણો તિરસ્કાર કરતા હોય, ભલે આપણી અંદર અવગુણ હોય, ગમે તેવા હોઈએ, આપણે કામ શું કરવાનું છે? આ સંસાર સાથે જે બધી વાત ભીડીએ છે એની બદલે ભગવાન સાથે બધી વૃત્તિઓથી જોડાઈએ. એટલે કહે છે કે તમારી અંદર કામ હોય, દ્વેષ હોય, ભય હોય કે સ્નેહ હોય કે ભગવાનમાં ભક્તિ હોય, જે રીતે તમે ભગવાન સાથે જોડાઈ શકો, તમારું મન ભગવાનમાં લગાડો તો એક દિવસ એવો આવશે કે પવિત્ર બનીને પરમાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈશું. હવે એની પછીનો શ્લોક વાંચીએ. શૃણ્વન ગૃણન સંસ્મરણ્યંશ્ચ, આનો રાગ બદલાઈ ગયો છે. શૃણ્વન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાનિ રૂપાણિ ચ મંગલાનિ તે. ક્રિયાસુ યત સંચરણારવિંદયોઃ આવિષ્ટવે ચેતાન ભવાય કલ્પતે. એ લખ્યું છે રાવિષ્ટ, પણ ઉપર જે છે ને ચરણારવિંદયો, એમાં એ આપણે બોલતી વખતે સંધિ છૂટી પાડીએ છીએ. એટલે ચરણારવિંદયો હો એવું બોલવાનું. વિસર્ગ ઉપર લઈ લીધો એટલે નીચે આવિષ્ટ વિચેતા. તો શું કહે છે મુખ્યત્વે આ શ્લોકની અંદર? આવિષ્ટ ચેતા ભવાય ન કલ્પતે. આ મનુષ્યનું વિશેષણ છે, આવિષ્ટ ચેતા. એનો અર્થ શું થાય? જેનું ચિત્ત આવિષ્ટ છે, પ્રવિષ્ટ છે. કોનામાં એ આપણે સમજીશું. ચરણારવિંદયો, ભગવાનના ચરણ કમલમાં જેનું ચિત્ત પ્રવેશી ચૂક્યું છે એવો મનુષ્ય. જો પૂર્વમાં આપણે એવા કર્મો કર્યા હોય, જેમ કે પ્રહલાદજી, તો નાનપણથી જ આપણું ચિત્ત ભગવાનમાં હોય, પણ કંઈ લાગતું નથી આપણા જીવનમાં કે એવા કંઈ આપણે પૂર્વ પુણ્ય કર્મ કર્યા. એટલે સંસારમાં મોટે ભાગે આપણું ચિત્ત છે તો કંઈ વાંધો નહીં. પણ જો તમે ધીરે ધીરે બુદ્ધિપૂર્વક જીવન જીવો કે મનને ક્યાં લઈ જવું, કોનું મહત્ત્વ, કોનો આશ્રય પસંદ કરવો અને કેવી રીતે જીવન જીવતા શીખવું, આ જો તમે સરસ રીતે બધું શીખી લીધું હોય, જાણી લીધું હોય, તો તમે એક દિવસ એવા બની શકો કે તમારું ચિત્ત ભગવાનના ચરણ કમળમાં લાગેલું હોય. પછી સંસારનું શું, પ્રવૃત્તિઓનું શું? તો કે સુબહ મેં દાલ રોટી, શામ કો રોટી દાલ. પછી આજે આ બનાવો ને તે બનાવો, એ બધું ઓછું હોય. સામાન્યમાં સાદામાં સાદું ભોજન. સંસાર ઓછો થતો જાય. પહેરવાના વસ્ત્રો ગણતરીપૂર્વક ના હોય. એટલે સાદું જીવન કહું કે કેવા એવી રીતે બનીએ કે આપણા જીવનમાં તો સમય શક્તિ એમાં ન વપરાય. બહુ થયું તો હવે આપણે આવું સાદું જીવન અને સાદું જીવન જીવતા શીખીએ, તો પછી બાકીનો સમય આપણે ભગવાનની ભક્તિમાં વાપરી શકીએ. પણ આપણે કરવું પડે, નહીં તો શું થાય
કે મહેમાન આવે એટલે તમે આ બનાવશો, પેલું બનાવી આપશો. એટલે એ તો બિચારા સેવા કરે. હા હા હા, તમારા માટે આ લઈ આવીશ, તે લઈ આવીશ, આ બનાવી દઉં, તે બનાવી. લોકો તો બિચારા મદદ કરશે, એને શું ખબર. એટલે આવું ચાલવાનું. હવે તમારું ચાલુ ના કરતા, તમારું બંધ કરી દો. એટલે મનુષ્યના જીવનમાં આ બધું સ્વાભાવિક છે. કેમ આપણે આ બધું જાણવું અને ધીરે ધીરે આ બધી પ્રવૃત્તિઓ ઓછી કરવી. એનું નામ સંસાર ઓછો કરો. જેટલી જરૂર છે એટલો સમય એના માટે આપવો. બાકીનો સમય શક્તિ ભગવાનના ચિંતન મનનમાં, ભજનમાં, એમાં મનુષ્ય વાપરે. ભક્તે આવું જીવન જીવવું જોઈએ. તો પછી મન આપણું ભગવાનના ચરણોમાં સ્થિર થાય. નહીંતર બધાને ખબર છે, તમે માળા લઈને બેઠા હો, એક માળા શાંતિથી કરી શકાતી હોય તો ભગવાન જાણે. કાં તો બહારના લોકો તમને હેરાન કરવા તૈયાર હોય, કોઈ ડોરબેલ વગાડે, કોઈ આ કરે, કોઈ ફોન વગાડે, અને કાં તો તમે પોતે જ તૈયાર હો કે ભાઈ શું થયું, કામવાળી આવી કે નહીં, શાકવાળો આવ્યો કે નહીં, દૂધ મૂકે, કુકરની વિસલ થઈ ગઈ કે નહીં, હજારો કામ હોય આગળ પાછળ. એટલે વચ્ચે 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરવું હોય, માળા ફેરવવી હોય, એ શક્ય નથી. એટલે આખો દિવસની પ્રવૃત્તિ એવી બનાવવી હોય કે ભાઈ આપણે આપોઆપ થોડાક શાંત મનવાળા થઈએ અને વચ્ચે થોડો સમય કાઢીએ, અડધો કલાક, પછી વધારતા જઈએ કે ભાઈ કેમ હું મારી સાથે શાંતિથી બેસું, માળા ફેરવું, કંઈ વાંચું. 1 કલાક કાઢીને વાંચી લીધું, એમાંથી કંઈ નથી મળતું. આપણે આખું વ્યક્તિત્વ બદલવું પડે, આખો કાર્યક્રમ, આખા દિવસનો કાર્યક્રમ બદલવો પડે. એવું જીવન જ બદલવું પડે. આપણે એવું જીવન જીવતા શીખવું જોઈએ જે ભક્તને શોભે, જે સાધુનું જીવન હોય, અને કંઈ નિવૃત્તિ પરાયણ જીવન. હવે વગર મફતના મોટા મોટા કામ હાથમાં લેવા જોઈએ નહીં. તો પછી ભગવાનમાં ચિત્ત લાગે. આ બધું શું કામ કરવાનું છે? ભગવાનને કંઈ વાંધો નથી તમે ખાઈ પીને મોજ કરો. શું કામ આ બધું કરવાનું કહે છે? શું કામ કરવાનું કહે છે? આપણું ચિત્ત ભગવાનમાં લાગે. નહીંતર આયોજનો થયા જ કરશે. એક ઘરનો ખૂણો સાફ કરવા બેઠા એટલે સાપને છંછેડ્યા બરાબર. પછી એને અડીને બીજું હોય ત્યાં જવાની જ નજર કે ભાઈ અહીંયા દૂર છે, એ કર્યું, અહીંયા આખો દિવસ આપણો જતો રહે. નવા વિચાર આવે, કાલે હું આ કરી નાખી, કાલે તે કરે. કારણ કે આખી જિંદગી વસ્તુ સરસ છે, કંઈ જ ખોટું નથી. આપણી શક્તિઓનો બધાનો ઉપયોગ થાય છે, સ્વચ્છતા આવે, બધું વાત સાચી. પણ હવે આ તો તમે જેટલી વાર કરશો, 2 મહિના પછી એ તો એવું જ થવાનું. અને બીજી સફાઈ ક્યાં કરવાની છે પાછી? આ ઘર તો ચોખ્ખું હોવું જેમાં ના નથી. બીજું કયું આપણું ઘર છે? આપણું મન. એમાં એવું છે કે જ્યાં જગતનું ચિંતન થાય છે, જગતની વસ્તુઓ જ યાદ આવે છે, પરમાત્માની યાદ આવતી નથી, પરમાત્માનું ચિંતન થતું નથી. અને એ સિવાય ઘણું બધું અંદર પડેલું છે આપણા હૃદયમાં, જન્મનું. એની સફાઈ કરવાની જવાબદારી કોની? આપણી જ છે ને. એમાં જો નજર જાય અને એમાં એક પછી એક ખૂણા દેખાય તો કામ થઈ જાય. હજી મારે આ કરવાનું છે એટલે આ છોડો, મારે આ કરવું, આ છોડો, આ કરવું, પેલું બીજા પાસે કરાવી લઈશ, આમ કરીશ, તેમ કરીશ, વર્ષમાં એકવાર કરીશ. આ પહેલાં કેમ? તો કે જીવન મારું ખલાસ થઈ રહ્યું છે. એટલે એમ કરતાં કરતાં હું મારું ચિત્ત ગમે તેમ કરીને ભગવાનના ચરણોમાં લગાડતા શીખું તો જ મને શાંતિનો અનુભવ થવાનો છે, સુખ મળવાનું છે. બાકી પેલું સફાઈ કરીને ગમે આપણને કે કેવું સરસ થઈ ગયું, પણ અંદર જે બાકી રહી ગઈ એનું શું? અંદર જે દુઃખ ભર્યું છે એની સામે તમે જોયું જ નથી, એનું શું? એટલે પેલું ન કરો એવું નથી,
પણ આ કરવામાં હવે વધારે સમય આપીએ કે જેથી આપણું ચિત્ત વારંવાર ભગવાનના ચરણોમાં જાય. બસ એ કામ કરી લઈએ પછી વાંધો નથી, ભગવાનને જ્યારે બોલાવે ત્યારે બોલાવીએ. આપણું આ કામ થઈ જવું જોઈએ. અને એનાથી જ મારું ભવિષ્ય નક્કી થાય છે કે મારો આવતો જન્મ ક્યાં મળશે, મને કયા ઘરે મળશે, કયા માતા પિતા મળશે, મનુષ્યનો જન્મ મળશે કે નહીં તો મોટો પ્રશ્ન. પણ મનુષ્ય તરીકે હું ક્યાં જન્મીશ? મુસ્લિમના ઘેર જન્મીશ? બની શકે. ક્રિશ્ચનના ઘરે જન્મીશ, હિન્દુના ઘરે જન્મીશ, ગુજરાતમાં જન્મીશ કે નહીં કંઈ ખબર નથી. કયા મા બાપ? તો ગીતામાં ભગવાન કહે છે કે જો તમે આ પ્રકારે જીવન જીવ્યા હશો તો મા બાપ તમને આવા મળશે. ક્યાં કહે છે આવું? ખબર છે કોઈને? ગીતામાં શીખ્યા જાઓ, યાદ કરો. હા, શુચિનામ શ્રીમતામ ગેહે, છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુનને કે અર્જુન ચિંતા ના કરીશ, ભલે તારું કામ પૂરું ના થાય પણ તું થોડુંક પણ મારી બાજુ આવીશ, થોડુંક પણ તારું ચિત્ત મારામાં લગાડીશ, એવું જીવન જીવીશ તો હું તને જે જન્મ આપીશ એ કાં તો પવિત્ર કુટુંબ હશે, શ્રીમંત કુટુંબ હશે, અથવા તો ગરીબ કુટુંબ હશે પણ બુદ્ધિમાન હશે, યોગીનું કુટુંબ હશે, બ્રાહ્મણનું ઘર હશે, ત્યાં તને જન્મ આપે છે. ભગવાન ખાતરી આપે છે, ભગવાન જવાબદારી હાથમાં લે છે, પણ શરત મૂકે છે તમે આ મેં જન્મ આપ્યો છે મનુષ્યનો, એમાં તમે કંઈક કરી બતાવશો તો. આપણું ચિત્ત બીજે લાગેલું હોય તો ભગવાન મજબૂર થઈ જાય. આપણું ચિત્ત બીજે હોય ને ભગવાન મને એવી જગ્યાએ મૂકે એનો કોઈ અર્થ જ નથી ને, કોઈ અર્થ જ નથી. પણ મારી અંદર પરિવર્તન આવ્યું, મારું ચિત્ત હવે ભગવાનમાં લાગેલું છે, મારી પ્રાર્થના છે કે ભગવાન મારે હવે તમારી નજીક જ આવવું છે, તમને જ પ્રાપ્ત કરવા છે, અને હજી આ જન્મ કામ થયું નથી તો પછી ભગવાને વિચારવું પડે. પછી ભગવાન ગમે ત્યાં જન્મ આપી શકે નહીં. ભગવાન બંધાઈ જાય. ભગવાન વચન આપે છે કે હું બંધાયેલો છું, હું તને આપીશ, એવા કુટુંબમાં જ જન્મ આપીશ કે જેથી તારો વિકાસ ચાલુ રહે. તો જો આપણે અત્યારે એવા કુટુંબમાં જન્મેલા જ હોઈએ તો આપણી જવાબદારી ખરી કે નહીં? ભગવાન એનું કામ કર્યું, અમારે આગળ વધવાનું કે નહીં? મારું જીવન મારે એ રીતે આગળ લઈ જવાનું. તો આવિષ્ટ ચેતા, આવો જે જીવ છે ભગવાન કહે છે ન ભવાય કલ્પતે. ન ભવાય કલ્પતે નો અર્થ શું થાય? સંસ્કૃત ભાષા છે, ભવાય ન કલ્પતે. શું સમજવું ભાઈ? તો તમને ભવ શબ્દની ખબર છે કે નથી ખબર? ભવ એટલે શું? આ ભવ નકામો ગયો, આ ભવ સફળ થયો, બોલીએ છે ને. આ જન્મ. ભવ એટલે શું? જન્મ. ભવાય ન કલ્પતે, ચોથી વિભક્તિ છે. હવે જન્મ માટે એ વ્યક્તિ નથી, એટલે કે ફરી એનો જન્મ નથી. એનો અર્થ શું થયો? મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. હવે એને ફરી મારે જન્મ આપવાનો રહેશે નહીં. ન ભવાય કલ્પતે, એને ફરી જન્મ મળતો નથી, એટલે કે મોક્ષ મળે છે. કેમ? તો કે એને પરમાત્મા મળી ચૂક્યા, પરમાત્માની પ્રાપ્તિ એને થઈ ગઈ. કોને? કઈ રીતે? શૃણવન, ગૃણન, સમરયંશ્ચ, ચિંતયન. આ બધા રીત છે. શૃણવન વર્તમાન કૃદંત છે. શૃણવન જેણે શ્રવણ કર્યું. ગૃણન, ગૃણન એટલે શું? જેણે ગુણગાન ગાયા, કથન કર્યું. સંસ્મરયંશ્ચ એટલે શું? સ્મરણ અને પાછું સંસ્મરયન, સારી રીતે સ્મરણ કર્યું, એકાગ્રતાથી, પ્રેમથી, સતત નિરંતર જેણે ભગવાનનું સ્મરણ કરેલું છે. પછી કયો શબ્દ છે? ચિંતયન. તો આ બધામાં મન બુદ્ધિ જોઈએ કે ના જોઈએ? તો જે ભગવાનના આવા કામમાં લાગેલો છે એને બીજો કોઈ સમય હોય? બીજા કોઈ કામ માટે સમય હોય? કોનું એને શ્રવણ કર્યું, કોનું કથન કર્યું, કોનું સ્મરણ કર્યું, કોનું ચિંતન કર્યું? નામાની રૂપાણી મંગલાની તે એટલે ભગવાન તમારા નામ, તમારા રૂપ અને નામ રૂપ કેવા છે? મંગલાની, અત્યંત મંગળકારી. ભગવાનનું નામ જ મંગળકારી છે. ગોવિંદ, દામોદર, માધવેતી.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શું કહું એ સ્તોત્રની અંદર? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ મોહાત અમોચત ગોવિંદ દામોદર માધવે. ગોપીઓ કામ કરતી હતી ઘરનું, એનું રોજનું કામ હતું. દહીંમાંથી માખણ બનાવો, છાશ બનાવી અને વેચવા જવું. દૂધ વેચવા જાય, માખણ વેચવા જાય, દહીં વેચવા જાય. આ કામ હતું કે નહીં ગોપીઓ? તો વેચવા નીકળે તો બોલવું જોઈએ ને, કોઈ દહીં લો દહીં લો. એટલે બદલા શું બોલે છે? માધવ. ગાંડી થઈ ગઈ કે નહીં? આપણે એને ગાંડી કહીએ, ભગવાન એને શું કહે છે? ભગવાન કહે છે આ જ મારો ભક્ત છે, આ જ શ્રેષ્ઠ ભક્ત છે. કેમ એવું બોલવા માંડી? ભાન ભૂલી ગઈ એ? કેમ એવું થયું એને? તો કે ચિંતન કોનું કરતી હતી? પ્રેમ કોને કરતી હતી? સમર્પિત કોને હતી? કામ કરતી હતી ઘરના બધા, ઘરના સભ્યોની સેવા કરતી હતી, પણ મન શેમાં લાગેલું હતું? કૃષ્ણમાં. બસ પછી એ જેનું ચિંતન કરતી હોય એ એના હોઠમાં આવ્યું, જે હૈયામાં હતું એ વાણીમાં આવ્યું. નામાની રૂપાણી મંગલાની તે. અને ભગવાનના નામ રૂપ કેવા છે? મંગલાની. મંગલાની એટલે હંમેશા મંગળ કરનારા. નારાયણ 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 નારાયણ. મહાત્મા એવું કે બહાર જાઓ તો 4 વખત નારાયણનું નામ લો. કેમ ભાઈ? બીક લાગે ને આપણને કે સાજા સારા પાછા આવીએ તો સારું. ભય લાગતો હોય તો એ ભયનું નિવારણ ભગવાનનું નામ છે. સવારે ઉઠતા જ આપણે ભગવાનનું નામ લઈએ, ભગવાનનું મુખ જોઈએ, એના દર્શન કરીએ. કેમ? આજનો મારો દિવસ સારો જાય. સવારમાં પ્રભાતમાં જ મંગલાષ્ટક, ભગવાનનું મંગળ દર્શન, મંગળાના દર્શનનો મહિમા ખબર છે ને? વૈષ્ણવોને બહુ એનું મહત્વ હોય. હમણાં કોઈની સાથે વાત થતી હતી, કયા ભગવાનના દર્શનની વાત હતી? દ્વારકાધીશના કદાચ. કંઈક અહીંથી વંદે ભારત જાય છે ટ્રેન, અને સવારના પોરમાં તમને પહોંચાડે 3 વાગે. અને પછી કરવાનું શું? સીધા મંદિરમાં. મેં કીધું આવું કેમ થાય? સીધા જ જવાનું તો કાંઈ સીધા જ જવાનું, પણ મેં કીધું સ્નાન વગેરે કરવાનું કંઈક તો હોત. તો કે ના, મંગળાના દર્શન સ્નાન વગર જ કરવાનું. લો, એને જ મંગળાના દર્શન કહેવાય. મહિમા છે એનો. આપણને એમ કંઈ જવાય જ કેવી રીતે મંદિરમાં સ્નાન કરે? તો કે ના, એ લોકો તો બહુ કડક રીતે આવું માને મંગલાના દર્શન. અને તમે એમ કહો કે હું તો 9 વાગે ઉઠું છું તો જઈશ ના 2 વાગે, એવી વાત નથી. મંગલા એટલે મંગળ પ્રભાત, મંગળ સવારના વહેલા આવે દર્શન. બધે જ વૈષ્ણવોના મંદિરોમાં એવું જ હોય. કોઈ પણ ભગવાન, ચલો આપણે મંદિરની વાત જવા દો, ઘરમાં આપણે ઉઠીને તરત કોનું મુખ જોઈએ? ભગવાનનો જોવાનો પ્રયાસ કરીએ ને. છેવટે ભગવાન ના આવે તો આપણા હાથના કરકમળના દર્શન કરીએ. દર્શન તો આપણે નથી કહેતા કે હું પહેલાં નાહી લઉં, સ્નાન વગેરે કરી આવું. ભાઈ સીધું પ્રભાતે ઉઠીને તરત જ ભગવાનનું દર્શન. કેમ? તો કે મંગળકારી છે. સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવે. આ નામ શું કરે છે? આરતી વિનાશનાની. આપણા હૃદયમાં જેટલા પ્રકારના દુઃખ છે એનો નાશ કરનારા ભગવાનના નામ છે. એના મંગળકારી. તો આવા જે મંગળકારી ભગવાનના નામ છે એનું જેણે શ્રવણ કરેલું છે, કથન કરેલું છે, સ્મરણ કરેલું છે, ચિંતન કરેલું છે જીવનમાં સતત, એવા લોકો આપોઆપ ક્રિયાસુ યહ તુ ત્વચ્ચરણયો રવિંદયો ચરણારવિંદયો આવિષ્ટચેતા. સ્વાભાવિક છે કે જેનું ચિત્ત ભગવાનમાં રોકાયેલું હોય એ વ્યક્તિ કર્મ કરતો હોય ત્યારે પણ ભગવાનના ચરણ કમળનું જ ધ્યાન કરતો હોય. આવી એની સ્થિતિ થઈ ગઈ હોય તો આવો જે ભક્ત છે, ભગવાન કહે છે ફરી એને જન્મ મળતો નથી. એટલે કોઈ પણ રીતે આપણું ચિત્ત ભગવાનમાં જોડતા શીખવું જોઈએ. શીખવું જોઈએ, હોય નહીં કંઈ. હોય નહીં, હોય તો શું? કોનું ચિંતન થાય વિચાર કરજો. પરીક્ષા કરજો કે તમે ધ્યાનમાં બેસો તો મન ક્યાં જાય છે? મન સ્થિર નથી થતું એનો શું થયો? મન અસ્થિર છે. અસ્થિર છે એટલે શું? મન અસ્થિર હોવું એટલે શું? આમાં ભલે મન અસ્થિર હોવું એટલે શું? બીજે જાય. ખરું કે નહીં? બસ એ બીજે ક્યાં જાય છે?
મારે જોવાનું ક્યાં જાય છે, તો કે ભગવાન સિવાય બધે જાય છે, આત્મા સિવાય બધે જાય છે. આવું છે. એટલે કે મન સ્થિર હોય નહીં તો મારે મનને સ્થિર બનાવતા શીખવું પડે. કેવી રીતે બનાવું? આખો દિવસ હું દોડધામ કરતી હોઉં અને 10 મિનિટ માટે હું ધ્યાન કરવા બેસું, ધ્યાન થાય? ના થાય. મારે મારા મનને તૈયાર કરવું પડે. એના માટે જીવન સમર્પિત કરવું પડે, કે રોજનો કાર્યક્રમ નક્કી કરવો પડે કે મારા જીવનમાં કેટલી વસ્તુને મહત્ત્વ આપીશ, ક્યાં ક્યાં જઈશ, કેવા સંબંધો, કોનો સંગ કરવો, કઈ પ્રવૃત્તિને હાથમાં લેવી, કઈ પ્રવૃત્તિ હવે મારે ન કરવી, છોડવી, જે જરૂરી નથી હવે એમાં સમય શક્તિ ના આપવા, વગર મફતનું ચિંતન કરી નવા આયોજનો ના કરવા, નકામા હવે આજે આને મળવા જેવું છે, કાલે પહેલાને મળવું, વ્યવહાર બહુ થયો હવે, અને જેને મળવું એ આવે ક્યાં ના છે. પણ હવે મારા જીવનનો ઉપયોગ હું હવે મારું વ્યક્તિત્વ એવું બનાવું કે મારી બધી ક્રિયાઓમાં ભગવાનનો સમાવેશ હોય, એટલે કે મારું મન સ્થિર થતાં શીખે. નહીંતર કોઈ દિવસ મન સ્થિર થશે જ નહીં. પછી એવું છે ને કે શરીર કુદરતની વ્યવસ્થા એવી છે કે તમે ઈચ્છો કે ના ઈચ્છો, શરીર તો સ્થિર જ થતું જાય. તમારે ઘણું દોડવું હોય પણ શરીર સાથ આપે નહીં. તમે મળવા જાઓ નવાના લોકો, ત્યારે ખબર પડે કે લોકો કેટલી બીમારીથી પીડાય છે. ભાઈ મારાથી અહીં નહીં બેસાય, ઊભા થઈને બીજે બેસે, કેમ તો કે આ સરફેસ ઉપર નથી બેસાતું, આટલો સમય નથી બેસાતો. એનો અર્થ કહેવાય શરીર સાથ આપતું નથી. શરીર તો સાથ નહીં જ આપે ધીરે ધીરે, કારણ કે એનો નિયમ છે. અને મનની સ્થિતિ કેવી છે? મનને ભાગાભાગ કરવું છે તો હવે સંઘર્ષ થવાનો કે નહીં? દુઃખ જ થવાનું. જવું ઘણું છે, કરવું ઘણું છે, મન સાથ આપતું નથી. તો આના માટે કોણ જવાબદાર છે? ભગવાન જવાબદાર છે. ચાલો કેમ કે ભગવાન અમારી આવી દશા કરી. ભાઈ ભગવાને દશા નથી કરી, શરીરની સ્થિતિ આવી જ થવાની હોય. શરીર બન્યું છે ને એના માટે કે એ ધીરે ધીરે કથળવાનું, સ્થિર જ થવાનું. મન જે છે જેને આપણે ભટકતું કર્યું છે, ભટકતું રાખ્યું છે, એ મન દોડતું હતું એટલે શરીર દોડતું હતું. ત્યાં સુધી આપણે સુખી હતા, ખબર પડે છે ને, ત્યાં સુધી બરાબર હતું. હવે મનને દોડવું છે અને શરીર સાથ આપતું નથી, એટલે તકલીફ છે. અને તમે ભગવાનને દોષ આપો છો, પ્રારબ્ધને દોષ આપો છો, કારણ કે બુદ્ધિનો ઉપયોગ નથી કર્યો. કે મારે જીવનમાં કામ કયું કરવાનું હોય? શરીર સ્થિર થવાનું છે તો મનને સ્થિર કરતા જવું જોઈએ કે નહીં જોડે જોડે? કે જેવું શરીર હોય મન એની સાથે રહે. કે ભાઈ નથી ઉભા થવાતું, મન એવું કે કંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર, હું તારી સાથે છું. બેઠા બેઠા ભગવાનનું નામ લઈશું, કે વાંચન કરીશું, સ્તોત્ર પારાયણ કરીશું, ધ્યાન કરીશું. આવું મન કહેવું જોઈએ કે નહીં? મારું મન રડારોડ કરે છે, અરે ભગવાન ઉપાડે તો સારું, કેમ મારાથી હવે બેસાતું નથી, ચલાતું નથી, કંઈ કામ નથી થતું, ને અપંગ થઈ ગયા, ફલાણું થયું, દીકરું. નહીં, શરીર તો આવું થવાનું જ છે, એ તેના નિયમ પ્રમાણે કામ કરે છે. તમે મનને ક્યાં લઈ જાઓ છો? મનને શું કામ આખી જિંદગી ભટકાવો છો વગર મફતની જગ્યાએ? તમે તમારી સાથે રાખતા શીખો ને મનને. ભગવાનમાં જોડવું એટલે શું? ક્યાં લઈ જવું? પોતાના સ્વરૂપમાં. તો આવું જે વ્યક્તિ શીખે છે, મનને સ્થિર કરતા જે શીખ્યો છે, એને કહેવાય આવિષ્ટ ચેતા. એટલે આ તો જન્મોનો કાર્યક્રમ છે. અને આપણે તો જીવનના હારે આવ્યા પછી આ બધું શીખીએ છીએ. તે શીખીએ છીએ કેમ મોટો પ્રશ્ન છે. સાંભળીએ તો છીએ કમસે કમ, થોડો વખત તો સાંભળીએ, પછી ધીરે ધીરે અંદર જાય. કદાચ આવતા જન્મમાં કામમાં આવે, કદાચ આ જન્મમાં કામ આવી જાય જો આપણે એને સરસ સમજી લઈએ તો. એ વાત તો સાચી છે. મારે મનને હવે મારા નિયંત્રણમાં લાવવાનું છે, મનને એક જગ્યાએ મારે લગાડતા શીખવાનું છે. તો હું મારું શેડ્યુલ બદલું કે કાલથી સવારે 2 કલાક વાંચન, 1 કલાક ધ્યાન, 1 કલાક પૂજાપાઠ, જમવાના સમયે થોડુંક કામ કરી લીધું, જમ્યા પછી જરાક કામ કરી લીધું, બપોરના સમયે વળી પાછું વાંચન કરું, લેખન કરું, જપ લખીએ બેઠા બેઠા. ઘણા ઉપાયો છે પાર વગરના, આખો દિવસ આપણી પાસે છે. તો મનને તમે તો પછી ભગવાનની તરફ લઈ શકશો, નહીં તો નહીં જાય. વિષયાન ધ્યાયતશ્ચિત્તમ વિષયેષુ વિસજ્જતે મામનુસ્મરતશ્ચિત્તમ
મય્યેવ પ્રવિલીયતે. એટલો સરળ નિયમ છે, આપણે માત્ર શીખવાનું છે. જેમ જેમ શીખીશું ને તેમ તેમ આપણે આપણા મનને આપોઆપ કોઈના કયા વગર આ તરફ લઈ જઈશું. જો બધું સત્ય જાણી લઈશું કેમ આપણી દશા આવી છે. આપણી દશા એટલે કે આપણે ફૂટપાથ ઉપર નથી, ભૂખ્યા તરસ્યા નથી, ભિખારી નથી, બે અસહાય નથી, પણ મનથી અસહાય છીએ, પરાધીન છીએ. એટલું બધું દુઃખ છે અંદર કે શાંતિ કે પ્રેમનો અનુભવ નથી થતો. આ દશા જે આપણી છે એનું કારણ એક જ છે, આપણું મન હંમેશા આપણી બહાર, આત્માની બહાર, સત્યની બહાર, જગતના વિષયોમાં જ ભટકતું રાખ્યું છે. જેટલું વહેલું સમજીએ એટલું સારું. એટલે ભગવાન કહે છે વિષયાન ધ્યાયત ચિત્તમ વિષયેષુ વિસજ્યતે. આ બધા નિયમો જાણવા જેવા છે. વ્યક્તિ જેનું ચિંતન કરે એમાં એનું મન આસક્ત થાય. આ નિયમ છે. સંગાત સંજાયતે કામઃ ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાય. તમે જેનું ધ્યાન કરો એનો સંગ મનમાં લાગે. એટલે કે વિષય તો બહાર છે પણ વિષય ક્યાં આવી જાય? આપણામાં. એ અંદર આવીને શું કરે? વિષય આપણા મનમાં આવે તો શું કરે? રટણ ના કરે. ખાલી રટણ કરતો હોય તો વાંધો નહીં. એ શું કરે? તું મારી પાસે આવ, તું મારી પાસે આવ. આપણે કેમ પૈસા નથી, ભેગા કર, મહેનત કર, ઉછીના લઈ આવ, પણ તું મારી પાસે આવ. દુકાનમાં પડી જાય સાડી, ખાલી એક વાર મેં જોઈ, ત્યાંથી જોઈ એટલે હા બહુ સરસ સાડી. એ દિવસે તો સમયનો તો જતા રહે. વળી પાછા ત્યાં જવાનો પ્રોગ્રામ કરીએ, વારંવાર જોઈએ, પછી નક્કી થાય કે આ તો હોવી જ જોઈએ મારી પાસે. પૈસા નથી એટલે પૈસાની વ્યવસ્થા કરો. આ બધું કોણ કરાવે છે? પેલી સાડી ત્યાં હતી એ મને કેવી રીતે વિચલિત કરે? મેં એનો સંગ કર્યો માટે, મેં એનું ધ્યાન કર્યું એટલે. તો સાડી જેવી સાડી, નિર્જીવ વસ્તુ, એ જ્યારે આપણી અંદર ઉથલ પાથલ કરી શકે, બેચેન બનાવી શકે અને એવા કર્મો કરાવી શકે, એવી તાકાત એની અંદર હોય, એવું કઈ રીતે બને? જળ વિષય આપણને વિચલિત કઈ રીતે કરી શકે? આપણે ચેતન સ્વરૂપ છીએ ને. જળ વિષય આપણું સંચાલન કઈ રીતે કરી શકે? એક જ રીતે કરી શકે, આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. આપણે આપણા આત્મ સ્વરૂપની કિંમત નથી કરતા અને જળ વિષયોની કિંમત કરીએ છીએ. બસ એટલે જ આપણું મન એનું ધ્યાન કરે છે. તમે તમારા મનને કહો ને, મનથી ઉપર ચડિયા તો કોઈ છે કે નહીં આપણી પાસે? કે તમે ફાવે તેમ કરો છો? તમારા બાળકને ફાવે તેમ કરવા દો છો? શું કરો તમે? વિવેક કરતા શીખવાડો કે નહીં? તો વિવેક કરવાનું કામ કોનું છે? બુદ્ધિનું. પેલું ઈચ્છા કરવાનું કામ મનનું છે, પણ એ ઈચ્છા પૂરી કરવી કે ના કરવી એ નિર્ણય કોણ કરે? બુદ્ધિ. વિવેક દ્વારા. તો બુદ્ધિનો ઉપયોગ થાય કે ના થાય? એ કોઈ કરતું નથી. એટલે આ દશા છે. એટલે ભગવાન નિયમ આપે છે કે જે વિષયનું ચિંતન તમે કરો, એ ચિંતન કરનાર વ્યક્તિનું મન એ વિષયોમાં આસક્ત થાય છે. અન્નમ અભ્યાસ, ધ્યાન. તો પછી આ જ નિયમ ભગવાનમાં કામ લાગે કે નહીં? જળ વિષયોમાં આપણું મન જાય, એનું ધ્યાન કરે તો એના માટે આસક્તિ વધે છે. તો એ જ નિયમ ભગવાનની ભક્તિમાં કામ લાગે કે બીજો નિયમ જોઈએ? એ જ નિયમ કામમાં લાગે ને. માટે વારંવાર હું કોનું ધ્યાન કરતા શીખવાડું મારા મનને? ભગવાનના. એટલે કેટલા ઉપાયો છે આપણે ત્યાં, કેટલા મંદિરો છે, ભગવાનના કેટલા બધા રૂપ છે, કેટલા સાધનો છે કે તમે એનો આધાર લઈ તમારા મનને કોઈક રીતે ભગવાનમાં જોડતા શીખો. આપણે આપણે એટલા હોશિયાર છે કે એને પણ એક કર્મમાં પરિવર્તન કરી દઈએ. મેં આ કર્મ કરી નાખ્યું, પેલું કર્મ કરી નાખ્યું, એમ શાંતિ. એટલે એક સમય કાઢીને આ કામ કરી નાખ્યું, બાકી મારું ઘર મહત્વનું, મારો સંસાર મહત્વનો. એવું નથી. મહત્વ કોનું વધવું જોઈએ? ભગવાનમાં. પેલા કર્મો કરવા પડે છે એટલે કરીએ છીએ, પણ મહત્વ બુદ્ધિ ક્યાં હોય? ભગવાનમાં. એમ કરતા કરતા એક દિવસ એવો આવે કે આપણું મન ભગવાનમાં આસક્ત થાય.
અવિસ્મૃતિ કૃષ્ણપદારવિંદયોः ક્ષીણોત્યભદ્રાણि શમં તનોતિ ચ સત્વસ્ય શુદ્ધિં પરમાત્મભક્તિં જ્ઞાનં ચ વિજ્ઞાનવિરાગયુક્તम् श्री कृष्ण चंद्र महाराज के चरण कमलों की स्मृति सब पापों का नाश करती है तथा अंतःकरण की शुद्धि, परमात्मा में भक्ति, विज्ञान विराग सहित ज्ञान एवं शांति का विस्तार करती है। कौन करती है? स्मृति, स्मरण भक्ति है ने, स्मरण भक्ति નો મહિમા છે। સ્મરણ ભક્તિ શું કરે છે? સ્મરણ ભક્તિ એટલે સ્મૃતિ। એ શું કરે છે? સબ પાપો કા નાશ કરતી હૈ। આપણે એમ કે મારા તો કોઈ પાપ જ નથી, હું કોઈ ના હોય, પૂર્વજન્મના હોય, આ જન્મને આપણને ક્યાં યાદ રહેશે? અને અજાણતા ઘણા પાપ થયા હોય, એ બધા પાપોના નાશ કોણ કરે છે? ભગવાનનું સ્મરણ। એ દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય, એ દ્વારા પરમાત્મા માટે પ્રેમ વધે। એમ કરતાં કરતાં વૈરાગ્ય સાથે, અનુભવ સાથે પરમાત્માનું જ્ઞાન થાય અને પરિણામે આપણે શાંતિ સ્વરૂપ આત્મામાં સ્થિર થઈએ, પરમ શાંતિનો અનુભવ થાય, મુક્તિ પ્રાપ્ત થાય। આ સાધન કહ્યું સ્મરણ ભક્તિ। એની ચર્ચા આપણે, આ શ્લોકની ચર્ચા આવતા ક્લાસમાં કરીશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्।